अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण सब लोग गाइए भाव से। हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे जय हो कृष्ण।
कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा। बोलिए श्री भागवत भगवान की, श्री द्वारिकाधीश की, रामचंद्र भगवान की, पवन सुत हनुमान जी महाराज की, उमापति महादेव की, पितृनारायण भगवान की, सद्गुरु भगवान की। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।
આવો. સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષદાત્રી એવી આ ભાગવત ભાગીરથીના પવિત્ર ધામમાં 7 દિવસની કથાનો મંગલ પ્રારંભ કરીએ. પણ ત્યાર પહેલા રોજના ક્રમ અનુસાર એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન નંદ નંદન યશોદાનંદન કૃષ્ણ વ્રજચંદ્ર એમના પાવન ચરણ કમળમાં એક પુષ્પ સમર્પિત કરી અને ત્યારબાદ દિવ્ય ગાથા ભાવથી ગાશું. અને આ પુષ્પ એટલે ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી અને ત્યારબાદ આજની મંગલ ગાથાનો મંગલ પ્રારંભ કરીએ. રોજનો આ ક્રમ રહેશે આપણો. સવારે જ્યારે કથા પ્રારંભ થશે, મંગલાચરણ બાદ દામોદર સ્તોત્રનો પાઠ કરી અને ત્યારબાદ આપણે સૌ લોકો ભાવથી દામોદર સ્તોત્રનો પાઠ કરી અને પછી કથામાં પ્રવેશ કરીશું. તો આવો, આજનો પણ આ મંગલ દિવસ અને એ મંગલ દિવસના પ્રારંભે મારા ઠાકુરની પ્રાર્થના કરીએ. ભાવ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પ્રિબચ્વા મૃતમેત દેવં ગોવિંદ દામોદર માધવેતી વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્ત
गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं मयतो रचन्ते गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्त्या विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् अवसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु सिंहवे प्रिबस्वा मृतमेतदेवम् गोविन्द
દામો દરમાધવેતી ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે દામોદર દયાદાન સહજ ગોલોક સંચરે સહજ ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી શ્રી સુખદેવજી મહારાજ કી શ્રી વ્યાસ ભગવાન કી આવો માતૃધામ અને નારી ગામની આ પાવન ધરામાં ગઢિયા પરિવાર દ્વારા આયોજિત પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તેમજ નારી ગામની અંદર જેટલી પણ જ્ઞાતિઓ વસે છે આ તમામ જ્ઞાતિઓના પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને એ આયોજનના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા તમામ પૂજનીય સંતો, મહેમાનશ્રીઓ, વડીલો, માતાઓ, નિત્ય પાઠ કરવા માટે પધારતા બ્રાહ્મણો તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું ગઢિયા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ બધાને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને બધાને જય શ્રી કૃષ્ણ. વિક્રમ સંવંત 2075ની સાલ આજે બીજો દિવસ, આજનો પવિત્ર દિવસ એટલે ભાઈ બીજ. એટલે મારી કથાને પ્રારંભ કરું એ પહેલા બધાને આ નવા વર્ષના જાજા કરીને બધાઈને રામ રામ. એ બધાઈને નવા વર્ષના રામ રામ. આપણી પરંપરા હતી એક, વહેલી સવારમાં બાપુ 5 વાગ્યામાં બીજાના ઘરે જવું અને કદાચ સૂતા હોય
તો એને ઉઠાડવા અને એને ઉઠાડીને રામ રામ બોલાવવું વહેલી સવારમાં. આ પરંપરા હતી. ધીમે 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 દી ઉગવા લાગ્યો. હવે કારણ કોણ ઉઠ્યું હોય 5 વાગે? નહીં તો આ તહેવારના દિવસોમાં આપણે વહેલા ઉઠતા અને રામ રામ કરવા માટે જતા હતા. ગામના ચોરે આપણે ઉભા રહીએ, કદાચ એકને એક વ્યક્તિ આખો દિવસમાં આપણને 5-7 વખત મળે તો 5-7 વખત આપણે એમને રામ રામ કરતા. આજે આ માતૃધામની અંદર આપણે ગઢિયા પરિવારના આંગણે શામજી બાપાના ઘરે, આમ તમારી ભાષામાં કહું તો એસકે ના ઘરે, કારણ કે આમ અમુક નામથી ન ઓળખાય માણસ. એટલે શામજીભાઈ અને એમનો સંપૂર્ણ પરિવાર, એમના મોટા દીકરા અલ્પેશભાઈ અને એમના નાના દીકરા મહેશભાઈ, આ તમામે જ્યારે આપણને નવા વર્ષની અંદર આપણું આખું વર્ષ સારું જાય એટલા માટે આવું સુંદર મજાનું જ્યારે આયોજન કર્યું છે, એકવાર એને ભાવથી વધાવીએ. કથા કહેવાનો આનંદ એટલા માટે છે કે આજે હું પોથી યાત્રામાં આવ્યો અને પોથી યાત્રામાં પરિવારના એક સભ્યનું નામ મને સાંભળવા મળ્યું અને એ નામ સાંભળીને મને આનંદ થયો કે ખરેખર આ વખતે આ બેસતા વર્ષની કથા મારી ભાગ્યવંતી બની. કારણ એ દ્વાપર યુગના અંતમાં અને કલિકાળના પ્રારંભમાં ભગવાન કૃષ્ણ જ્યારે હજી સ્વધામ ગમન થયા અને પછીનો થોડો સમય વ્યતીત થયો ત્યારે ભાદરવા સુદ નોમના દિવસે ગંગાના જમણા કાંઠે ભગવાન સુખદેવજી મહારાજે ઉત્તરાના ઉદરસ્થમાંથી જેણે પોતાનો દેહ પ્રાપ્ત કર્યો છે એવા પરીક્ષિત મહારાજને એમણે કથા સંભળાવી હતી. અને આનંદ એ વાતનો છે કે આ કલિકાલમાં નારી ગામના આંગણે ગઢિયા પરિવારમાં પણ એક પરીક્ષિત છે અને પરીક્ષિત અહીં બેઠો હોય ને મારે કથા કરવી પડશે. આજે હું પોથયાત્રામાં આવતો હતો એટલે મારી સાથે બેઠો હતો. ખૂબ આનંદ. અને તમે બધા ભાગ્યશાળી છો, કારણ આવા ભાગ કોના હોય બાપ? આ પહેલી વાર સાંભળ્યું એક ગામમાં એક હારે 4 કથા. જ્યાં નીકળો ને આ કથા, જ્યાં નીકળો ને આ કથા. કોઈ માણસ ઉગમણો ચાલે તો એને કથાના શબ્દો કાને પડે, કોઈ માણસ આથમણો ચાલે તો એને કથાના શબ્દો કાને પડે. અરે ગામમાંથી ગમે ત્યાં નીકળે એને કથાના બોર્ડ અને કથાના શબ્દો ન વંચાય એવું બને જ નહીં. એવું આ તમારું નારી છે. આમ કેટલી આનંદની વાત છે. જુઓ તમે આમ થોડી વાર માટે હું સ્તબ્ધ થઈ જાઉં, હું મૌન થઈ જાઉં તો તમને કથા સંભળાતી બંધ નહીં થાય. કારણ અહીંયા રામચરિત માનસ હાલે છે બાજુ. મને પેલા દિવસે ઓલાવનો ફોન આવ્યો, દાદા અહીંયા તો 2 સ્ટેજ બાજુમાં છે. મેં કીધું ઈ બોલશે ત્યારે હું મૂંગો રહી, હું બોલું ત્યારે એને કેજો મૂંગા રે. એટલે બેયનું હાલે. રાગ ઈ કરશે ને હું ચડી જાય ને જોઈનું બધું બાપ. આજનો આ પવિત્ર દિવસ ભાઈ બીજ, બહેનોની ઘરે ભાઈ બીજ જમવા જવાનું. અને ઈ ભાઈ બીજ જમીન આવ્યા પછી
આપણને આજે આ ભાગવતની ગાથા સાંભળવા મળે, કેટલા ભાગ્યશાળી આપણે. આપણે આજે આનંદ કર્યો પોથી યાત્રા, અને એ પોથી યાત્રામાં જાણે કોઈ આમ 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 રાજા રજવાડાની કોઈની જાન આવતી હોય ને એવું વાતાવરણ થયું. શામજીભાઈ તો 2 વાર મારી પાસે આવ્યા, બાપુ દાદા આજ અમારું નારી પાવન થયું, આજ અમારા ઘેર ઠાકોર પધાર્યો, આજ અમારા ઘેર હરિ પધાર્યો. દીકરાના લગ્નમાં જેટલો આનંદ થાય ને, એના કરતા વધારે આનંદ જીવનમાં આવી ભાગવત કથા બેસાડવાનો થાય સાહેબ. કારણ કે દીકરાને પરણાવવો એ તો આપણી ફરજ છે, પણ ભગવાને સંપદા આપી હોય અને સંપદાના માધ્યમથી કોઈ આવો સદવિચાર આવે ને તો સમજવું એ તમારું સૌભાગ્ય છે. દીકરાને પરણાવવો એ તો આપણું ભાગ્ય છે, પણ જયારે આવી ભાગવત કથામાં આપણું સંપદા જયારે સદુપયોગ થાય એ આપણું સૌભાગ્ય છે. એ પોથી યાત્રા ભવ્ય દિવ્ય, કેટલો આપણને આમ આનંદ હોય આપણને કે આજ અમારે ઘરે આજ ભગવાન ઠાકોરજી પધારે છે. અરે એક દૂરનો સગો આવવાનો હોય ને જો સમાચાર મળ્યા હોય ને તો આપણને આમ એની આતુરતા હોય કે આજ મારે ઘરે મહેમાન આવવાના છે, મહેમાન આવવાના છે. હવે કદાચ લૌકિક જગતનો એક વ્યવહારિક મહેમાન આવવાનો હોય અને આપણને આનંદ હોય તો વિચાર તો કરો, આજ તો અલૌકિક જગતનો મારો નાચ તમારા આંગણે પધારવાનો હોય તો શાનો આનંદ ન હોય. આજે તો આનંદ ही આનંદ है साहब. અને આજે પહેલો દિવસ, અને એ પહેલા દિવસે પોથી યાત્રા કરી, અને હવે આપ સૌ લોકો જાણો તેમ પ્રથમ દિવસ એટલે ભગવાન ભાગવતનું મહાત્મય. અને એ ભાગવતના મહાત્મયમાં માથા ઉપર ગ્રંથ રાખી અને ભગવાન ઠાકોરજીને અહીંયા પધરાવ્યા. પુષ્પની કેડીઓ કરાવી, એકબીજાની પાસેથી ગ્રંથ લઈ અને પોતાના માથા ઉપર પધરાવ્યા. શા માટે? કદાચ આ પાવન ગ્રંથ જો મસ્તક ઉપર આવે તો આપણું મસ્તક ધન્ય બની જાય, બા આપણી બુદ્ધિ સુધરી જાય, આનંદ મળે. સખી આજની ઘડી તે રડિયામણી હારે સખી, આજની ઘડી તે રડિયામણી હારે સખી, આજની ઘડી તે રડિયામણી હારે સખી, આજની ઘડી તે રડિયામણી. હે મારો વાલો પધાર્યાની વધામણી રે, વધામણી રે સખી, આજની ઘડી તે રડિયામણી. હે જે મારો વાલોજી પધાર્યાની
આજની ઘડી તે રળિયામણી હારે સખી આજની ઘડી તે રળિયામણી હારે સખી આજની ઘડી તે રળિયામણી આજની ઘડી બહુ રળિયામણી છે. શું કામે? આજ મારો ભગવાન મારો ઠાકોરજી આજ મારા આંગણે પધાર્યો છે. અને એ આવ્યો છે એટલે મેં શું કર્યું? ઓ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આજની શેરીઓ વળાવી છે ને હે ગામની શેરીઓ વળાવા જાવ ન જાવ એની મને કોઈ ઈચ્છાઓ નથી. વાળો તો મારા ભાગ્યની વાત કે તમે શેરીઓ વળાવો, ગામને સ્વચ્છ રાખો. જેમ આંગણું સ્વચ્છ રાખીએ છીએ એમ આપણું આમ ગામ પણ સ્વચ્છ હોવું જોઈએ. જ્યાં ત્યાં ઉકળા ન કરવા જોઈએ. આંગણામાં જેમ તમે કચરો નથી પડ્યો રહેવા દેતા, કારણ કે કોઈક આવશે અને કદાચ કદર કરી જશે કે આના આંગણામાં તો કચરો પડ્યો છે, આને વાળ્યું નથી. હવે 2 હાથવાળા અને 2 પગવાળાની તમને ચિંતા થાય છે. ઓલો 1000 હાથવાળો ઉપરથી જોવે છે કે આના મનમાં કેટલાય કુવિચારોના એવા કચરા પડ્યા છે, તો એને કેમ નથી કાઢતા? શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને સજ કરું ઘેરે આવો હે મારી શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને હે મારી શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આમ શેરીઓમાં તમે ફૂલ પધરાવો અને મારા ઠાકોરને બિરાજમાન કરો. બાપ વાજતે ગાજતે લઈને આવ્યા, લઈને તો આવ્યા. આનંદ તો મને આમ ઈ થયો ગિરીશભાઈ કે હું અહીં પૂગ્યો ને ત્યાં સુધીમાં 7 દીની બધી ધૂનું મેં ત્યાં સાંભળી લીધી. હા, ઓલા ડીજે વાળા બધી ધૂનું ગાઈ નાખી, એક ધૂન નો બાકી રાખી. પણ એની મસ્તી હતી સાહેબ. એ મને જોઈ ગયો ને આમ ગાડીમાંથી ઉતરીને ગયો અંદર આમ પોથીયાત્રામાં. એ જોઈ ગયો તેને મીઠે રસ છે ભરી બંધ કરી દીધું ને સીધું ચાલુ કર્યું. તમને ખબર છે ને હું ચાલુ કર્યું છે? હા, એટલે મારે આજ તો ગાવું જ નથી. એને ગાઈ લીધું, બહુ ગાયું બિચારે. કેટલી ભગવાનની કૃપા હશે આપણા ઉપર.
કે આપણને ભગવાને માણસ બનાવ્યા અને માણસ બનાવી મુમુક્ષત્વની તરસ લગાડી, મોક્ષની જિજ્ઞાસા જાગી, આપણને તરસ લાગી. અને એમાં પણ આજે આ શ્રીમદ ભાગવતની કથાનો આપણને સંગ થયો. આપણને શ્રીમદ ભાગવતની કથાનો સંગ થયો. કેટલો આપણા માટે આનંદ છે. આપણને આજે આજે આમ 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 ત્રણેય ભુવનનો જેને આપણને સંગમ થયો હોય એવું આપણને લાગે. પહેલી વાત, આપણા જીવનમાં ત્રિવેણી સંગમ બન્યો આજે. આપણને પેલું એક મનુષ્યત્વ મળ્યું. બીજી વાત, નવા વર્ષના પ્રારંભે આપણને મુમુક્ષત્વની તરસ લાગી. નહીં તો આજે ભાઈ બીજનો તહેવાર અને આટલું આટલું જન્મદિન અહીંયા હાજર, આ મુમુક્ષત્વની તરસ છે. હજી કાલનો દી જવા તો દ્યો. મને એમ લાગે છે આ બાજુના પડદા ઉગાડી નાખવા પડશે. કારણ ભરોસા સાથે કહું, એકવાર મને દ્વારિકાનો નાથ ગાય તો લેવા દ્યો, પછી ખબર પડે સાહેબ. એક વાત છે, હું 2 દિવસ પહેલા અલ્પેશભાઈ રાજનભાઈ હારે વાત કરતો હતો. મેં કીધું એલા બેટા, મેં કીધું 4 કથા છે, મેં કીધું ને એમાં આપણે હજી નવા નવા. અને મેં કીધું આ ગઢિયા પરિવારે વળી પાછો ડોમ એટલો નાખ્યો છે કે છેલ્લે બેઠો હોય દેખાય નહીં આપણને, એવડો તો ડોમ નાખ્યો છે. મેં કીધું તને લાગે છે આ ભરાઈ જાય? શું કરશું? હું એમ બાપુ ખરેખર આમ 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 અતિશયોક્તિ નહીં, હું વ્યાસપીઠથી ચિંતા કરતો હતો. મેં કીધું આ ગઢિયા પરિવારનું આટલું મોટું આયોજન છે ને 4 કથા એક સાથે છે, એટલે શું થાય? એટલે મને એને જવાબ આપ્યો છે એ કે ઈ તો મજા છે, એ કે હવે આપણે એ જોવાનું છે કોની ગુલ્ફી વધારે વેચાય છે. હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું છે. તો આટલા પરિવારની કથાઓ ચાલતી હોય. અભિષેક તે કોઈ દી સાંભળ્યું? એક ગામમાં એક અરે 4 કથા, હે? અને ઈ વળી પછી એક ખેતરમાં 2 કથાઓ. મને એવું લાગે છે બહુ મજા આવશે ને તો આપણે રાતે હોત કથા કરીશું. નહીં કરીએ, આપણે પ્રોગ્રામ જ રાતે કરવાના છે. આ તો ખાલી કહું છું. ગુલ્ફીમાં હળી ભેગી હોય અને હળીના પૈસા આવી ગયા હોય. એમાં આજે કથા જેટલી એવી કરવી છે ને કે આખું વર નકરું હૈસા જ કરો. તમે મારો બાપ મારો ઠાકુર તમને બહુ રાજી રાખે. પણ એના માટે મારે વિવેક ચૂડામણી ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ બોલ્યા છે, દુર્લભમ ત્રયમેવે દેવાનુગ્રહ હેતુકમ. વિશાલ બાપુ ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ બોલે છે કે આ જીવનમાં 3 વસ્તુઓ દુર્લભ છે. પહેલી વાત, આ લોકમાં મનુષ્યત્વ બહુ મોંઘું છે. હવે આવ્યો પરીક્ષિત, એને બેહાડો. પહેલી વાત, મનુષ્યત્વ બહુ મોંઘું છે. દેવાનુગ્રહ હેતુકમ. આ તો ઈશ્વરની કૃપા હોય તો મળે, એની ઈચ્છા હોય તો પ્રાપ્ત થાય. બાપ આ મનુષ્યત્વ મળ્યું. બીજી વાત,
નવા વર્ષના પ્રારંભની અંદર તમને મુમુક્ષત્વની તરસ લાગી, એ બીજું આપણું સૌભાગ્ય. અને છેલ્લે ત્રીજી વાત, મહાપુરુષ સંશ્રય. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. મહાપુરુષ સંશય. ત્રણ વાત આપણને મળી, એક મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષ સંશ્રય. આવા મહાપુરુષોનું કોઈ સાનિધ્ય મળ્યું એટલા માટે આજે આપણે બહુ ભાગ્યશાળી. શ્રીમદ ભાગવતની આ ગાથા ભાગ્યમાં હોય તો મળે. પૈસાથી ભાગવત મળી જાય એ સુલભ નથી સાહેબ. પૈસા તો ઘણા વ્યક્તિઓ પાસે હોય છે, પણ પૈસાથી ભાગવત મળે એવું જરૂરી નથી હોતું. પૈસો સાધન છે. એક વાતને મારી બહુ આમ ચોક્કસતાથી યાદ રાખજો કે આપણી પાસે રહેલો પૈસો એ આપણું સાધન છે, પૈસો સાધ્ય નથી. પૈસાથી તમને માળા મળે, બજારમાં વેચાતી પૈસાથી તમને માળા મળે, પણ પૈસાથી તમને માળા ફેરવવા માટેની પ્રેરણા ન થાય. પૈસો એ સાધન છે, સાધ્ય નથી. માટે પૈસા વગર કશું થતું પણ નથી. પણ છતાં પણ મહાપુરુષો એમ કહે છે પૈસો સાધન છે, સાધ્ય નથી. અને એ સમયે આ પૈસાના કાળમાં કેટલો પૈસો વાપરીએ ત્યારે કથા થાય એની આપણને બધાને આમ આમ અંદાજ તો લાગી જાય ને. આવું જોઈએ એટલે અંદાજ લાગી જાય કે આમાં કેટલો પૈસો વપરાશે. હું તો ત્યાં સુધી કહું છું પૈસો વાપરવા માટે કાળજું જોઈએ બાપ. હોય તો ઘણા પાસે, પણ કામનું શું? કઈ કામનું નહીં. એ તો મારા ઠાકોરજીની કૃપા થાય તો પૈસો આવા કામમાં વપરાય. અને આવા કામમાં જેનો પૈસો વપરાય ને, સમજવાનું એને હવે બીજું કઈ કરવાની જરૂર નથી. ગઢિયા પરિવારે પિતૃઓના મોક્ષાર્થે કથા, એમાં ખાસ કરીને અલ્પેશભાઈ અને મહેશભાઈ, આ બે ભાઈઓના માતુશ્રીના મોક્ષાર્થે આ કથા છે સાહેબ. આજે ભરોસા સાથે કહું કે આવડું મોટું આયોજન જોઈને કદાચ ગઢિયા પરિવારનો કોઈ સગો, કોઈ સંબંધી, નારી ગામનો કોઈ પણ વ્યક્તિ કદાચ આનંદ પામ્યો હશે, નહીં પામ્યો હોય. કદાચ આ ગઢિયા પરિવાર ખુદ આનંદ પામ્યો હશે કે નહીં પામ્યો હોય એની મને ખબર નથી, પણ ભરોસા સાથે કહું કે આજે એ દિવંગત આત્મા ખૂબ આનંદ પામ્યો હશે કે મારા દીકરાઓએ મને માત્ર નિમિત્ત બનાવી અને મારી પાછળ ભાગવત ગાથાને બેસાડી છે, આ મોક્ષ કથાને ગડાઈ છે. મુક્તિની ગાથા અમારા ઘેર બોલાવી. આનંદ એટલા વાતનો હશે એને કે કદાચ આ જીવ ભગવાનની ઘરે જાય, ભગવાન પાસે જાય, ભગવાનના મંદિરમાં જાય, એ બહુ નવાઈની વાત નથી. નવાઈ તો એની વાત છે કે ભગવાન ઠાકોરજી તમારા ઉપર કેટલો રાજી થયો હશે કે તમને ન્યા ન બોલાવ્યા, ઈ તમારી આંગણે આવ્યો, સામે ચાલી. આ તમારા ઘેર ભગવાન ઠાકોરજી પધાર્યા.
અને એ શ્રીમદ ભાગવત, ભાગવતનો આજ પ્રથમ દિવસના એ પ્રારંભમાં આજ ભગવાન ભાગવતનું મહાત્મય. શ્રીમદ ભાગવત એ ભાગીરથી ગંગા નથી, એ ભાગવતી ગંગા છે. તમે જુઓ, મહાપુરુષોએ આને નદીનું સ્થાન આપ્યું, આને નદી કહી. મીઠા પાણીનું સરોવર ન કીધું, ખારા પાણીનો સમુદ્ર ન બતાવ્યો કે આ તો સમુદ્ર જેટલું વિશાળ છે. શું કહ્યું? શ્રીમદ ભાગવત એક વહેતી નદી છે. કારણ સમુદ્ર ગમે તેટલો વિશાળ હોય, પણ એમાંથી પાણીની અંજલી ભરીને પીવાય પણ નહીં અને સમુદ્રમાં નવાય પણ નહીં. કારણ કે સમુદ્રમાં નાયા પછી પણ મીઠા પાણીએ તો નાવું જ પડે. અને આ દુનિયામાં ક્યાંય નથી સાંભળ્યું કે કોઈ નદી ખારી હોય. હા, એક છે દ્વારિકામાં, માં ગૌમતી. પણ આને એક નદીનું રૂપક આપ્યું. ભાગવતકાર મહાપુરુષોએ આ ભાગવત ગ્રંથને પરબનું બિરુદ આપ્યું. શા માટે? એકમાત્ર ઉદ્દેશ કે આ તો વહેતી નદી છે ને નદીમાં તો કોઈ પણ સ્નાન કરે. આ નદીમાં કોઈ પણ સ્નાન કરે. કારણ કે નદીમાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું કોઈ બેનર, કોઈ પણ પ્રકારનું બોર્ડ ન માર્યું હોય કે આ નદીમાં આ જગ્યાએ બ્રાહ્મણોએ સ્નાન કરવું, અહીંયા કોઈ ક્ષત્રિયોએ સ્નાન કરવું, અહીંયા શુદ્રોએ સ્નાન કરવું, અહીંયા વૈશ્યએ સ્નાન કરવું, આવું કશું જ ન લખ્યું હોય. સ્નાન બધા માટે હોય. અને એટલા માટે આને એક ગંગાના રૂપમાં આપી છે કે આ શ્રીમદ ભાગવતના શ્રવણ રૂપી આ પ્રવાહમાં કોઈ માણસ જો શ્રવણ રૂપી સ્નાન કરી લે તો એ માણસ પાવન અને પવિત્ર બને છે, પુણ્યશાળી બને છે. આ પાવન ગ્રંથમાં સ્નાન કરવા માટે, આ ગંગામાં સ્નાન કરવું. બીજી વાત, આ કથાને પરબ કહ્યું છે. પરબે પણ તમે જુઓ, કોઈ દિવસ ક્યાંય બોર્ડ માર્યું કે ભાઈ અહીંયા આ લોકોએ પાણી પીવું, અહીંયા આ લોકોએ પાણી પીવું? ના, ત્યાં તો 18 વર્ણ આવીને પાણી પીવે. એમ આ શ્રીમદ ભાગવતના મહાપંડાલમાં 18 વર્ણ આવીને કથાને સાંભળે, કથાનું પાન કરે અને જીવ તૃપ્ત બને, મુક્ત બને, મોક્ષની આકાંક્ષા લાગે. એવી આ ગાથા. અને એ ગાથાના પ્રારંભમાં શ્રીમદ ભાગવતનું મહાત્મય પ્રારંભ થાય અને મહાત્મયના પ્રથમ શ્લોકમાં ભગવાન વેદવ્યાસ લખે છે, શ્રીમદ ભાગવતનો પ્રથમ એ પ્રારંભ થયો અને પ્રારંભમાં ભગવાનનું મહાત્મય છે. અને આપણે બધા કહીએ છીએ ને કે જો પહેલા દિવસે દાદા માતમ વાંચશે, પહેલા દિવસે ગોર મહારાજ માતમ વાંચશે. વાત સાચી છે. માતમ શું કામે? જ્યાં સુધી આ ગ્રંથની તમને ઓળખાણ નહીં થાય ત્યાં સુધી તમને આ ગ્રંથ પ્રત્યે કોઈ દિવસ પ્રેમ નહીં જાગે, ભાવ નહીં થાય. બીજી વાત, શ્રીમદ ભાગવતનું મહાત્મય શ્રીમદ ભાગવતમાં નથી આપ્યું, પણ ભગવાન બાદરાયણના કહેવા મુજબ આ ગ્રંથનું મહાત્મય પદ્મ પુરાણમાં ગાયું છે. કારણ કે શ્રીમદ ભાગવત જો પોતાની આમ પોતાની મહત્વતા બતાવે તો એ મહત્વતા નિર્લેપ થઈ જાય. પણ એને પદ્મ પુરાણમાં બતાવ્યું. કારણ બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ. બડા બડાઈ ના કરે અને બડા ન બોલે બોલ.
પોતાના મુખથી જ્યારે તમે પોતાના વખાણ કરો એ તો આત્મશ્રાદ્ધા છે. હું એમ કહું કે હું કથા બહુ સારી વાંચું છું એટલે એમાં સમાજ તરત જ એમાંથી પરિણામ લઈ લે કે આમાં કેટલું હોય. પણ હું એમ અહીંથી બેઠો બેઠો કહું કે ભાઈ અમારે ગિરીશભાઈ બહુ સારું ગાય છે હો, એટલે એનું મહાત્મય થાય સાહેબ. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे लाख हमारा. હીરો કોઈ દી એમ ન કહે કે આ મારા લાખ રૂપિયા, મારા 2000, મારા 20,000. એની કિંમત તો પેલો ઝવેરી કહે, એની કિંમત પેલો ઝવેરી બોલે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.